ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्याः विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। વેદ શાસ્ત્રમાં અનેક વિષયોની ચર્ચા, ગીતામાં પણ અનેક વિષયોની ચર્ચા જોવા મળે. કોઈ જયારે એમ કે ગીતા ભક્તિ પ્રધાન છે, કે કોઈ કહે કે ગીતા કર્મ પ્રધાન છે. તો આપણે એવું કહેતા નથી કે ગીતા કર્મની ચર્ચા કરતી નથી અથવા ગીતામાં ભક્તિની ચર્ચા કરવામાં આવી નથી. અને એટલા માટે શાસ્ત્રમાં કોઈ પણ ગ્રંથ હોય એનો અંતિમ નિર્ણય શું છે? શંકરાચાર્યજીએ અનુબંધ ચતુષ્ટય દ્વારા આપણને સમજાવ્યું કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા મેળવવી, એ નિષ્ઠા દ્વારા સંસારનો કાયમને માટે અંત લાવવો, એ આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. એ જ ગીતાનો વિષય છે, પ્રયોજન છે. પણ એક બીજી પદ્ધતિ છે જેને તાત્પર્ય નિર્ણય કહેવાય. તાત્પર્ય એટલે એનો અર્થ શું છે, સાર શું છે, લક્ષ્ય શું છે. તો કે કોઈ પણ ગ્રંથના તાત્પર્યનો નિર્ણય કરવો હોય, જો આ સમજો, તો એ તાત્પર્યના નિર્ણય માટે પરંપરાથી, વૈદિક પરંપરામાં 6 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે. જો આ સમજો, ગીતામાં બધી જ ચર્ચા છે. સ્વર્ગની ચર્ચા છે, કર્મની ચર્ચા છે, જ્ઞાનની ચર્ચા છે, ભક્તિની ચર્ચા છે, સંન્યાસની ચર્ચા છે, વર્ણાશ્રમ ધર્મની ચર્ચા છે, બધી ચર્ચાઓ છે. તો પછી ગીતાનો તાત્પર્ય નિર્ણય શું છે? એને કહેવાય ષડલિંગ તાત્પર્ય નિર્ણય. એટલે શું કહેવામાં આવે? ષડલિંગ તાત્પર્ય. ષડલિંગ એટલે કે એના 6 લિંગ છે. એ 6 લિંગ દ્વારા કોઈ પણ ગ્રંથ હોય કે કોઈ પણ વિષય હોય એનો નિર્ણય આપણે કરી શકીએ.
તો એને માટે આપણે જે પરંપરા છે એને શિષ્ટ પરંપરા કહેવામાં આવે. આપણે જે ગુરુ પરંપરા કહીએ કેવી કહેવાય? આ શિષ્ટ ગુરુ પરંપરા છે. આ ગુરુ પરંપરા પ્રમાણે એને માટે આ ષડલિંગ તાત્પર્ય નિર્ણય માટે એક સરસ મજાનો શ્લોક છે. શંકરાચાર્યજી એ બધી ચર્ચામાં બહુ વિષયમાં ઊંડા ઉતરતા નથી, પણ અન્ય તમે ટીકાકાર જો ને, મધુસૂદનાચાર્યજી છે, શંકરાનંદી છે, શ્રીધરી ટીકા છે, એ લોકો આ વિસ્તારથી આ ચર્ચા કરે. ષડલિંગ તાત્પર્ય નિર્ણય ચર્ચા એ લોકો કરી રહ્યા. તો કે પહેલું લિંગ કયું? જો આ સમજ, ઉપક્રમ ઉપસંહાર. પહેલું તાત્પર્ય નિર્ણય માટેનું પહેલું લિંગ કયું છે? ઉપક્રમ ઉપસંહાર. ઉપક્રમ એટલે પ્રારંભ કરવો, ઉપસંહાર એટલે કે અંત. તો ભગવદ ગીતાનો ઉપક્રમ શું છે? ભગવદ ગીતાનો ઉપસંહાર શું છે? આ વિચાર આપણે કરીએ. ભલે પહેલા અધ્યાયથી ગીતા આપણે શરૂ કરીએ ખરે, ધૃતરાષ્ટ્ર ઉવાચ, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, આ કરીએ ખરા આપણે, પણ ગીતાનો જે ઉપદેશ છે એ ઉપદેશનો પ્રારંભ તો બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ થાય. એટલે શંકરાચાર્યજી પણ પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોક સુધી કોઈ ભાષ્ય લખતા નથી. કેમ? તો કે એ તો આ ભગવદ ગીતાના ઉપદેશને પાર્શ્વભૂમિકા માટે, બેકગ્રાઉન્ડ બનાવવા માટે છે. કેવા સંજોગોમાં અર્જુનને શોક થયો, મોહ થયો અને આ સંસારમાંથી છૂટવા માટે એના મનમાં ઈચ્છા જાગી. પણ ભગવાનનો ઉપદેશ તો ક્યાંથી શરૂ થાય છે? બીજા અધ્યાયના 11મા શ્લોકથી. શ્રી ભગવાન ઉવાચ, અશોચ્યાનન્વશોચસ્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. એટલે શંકરાચાર્યજી આને પહેલો શ્લોક ગણે. આ સમજ. તો પહેલો શ્લોક એટલે ઉપદેશનો પહેલો શ્લોક કયો કહેવાય? આ પહેલો શ્લોક છે. ઉપદેશનો અંતિમ શ્લોક કયો છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચ. ઉપદેશનો આ અંતિમ શ્લોક છે. સમજ. પછી ભગવાન પૂછે છે તારો શ્લોક ગયો કે નહીં, તને જ્ઞાન થયું કે નહીં, અને આ જ્ઞાન આવ્યો હો સંવાદયો હો. આપણા બેનો આ સંવાદનો જ્ઞાન યજ્ઞ દ્વારા જે અધ્યયન કરશે ઈષ્ટમે સ્યાત, એ મારું પ્રિય છે. જો એટલે કહું, ભગવાનને પ્રિય બનવું હોય ને તો ગીતાનું અધ્યયન કરતા રહીએ ને તો આપણે કોણ બની જઈએ? ભગવાનને પ્રિય. ભગવાન સ્વયં કીધું. જો સમજ. તો પહેલા શ્લોકમાં ઉપક્રમ એટલે પ્રારંભ. પ્રારંભમાં શું કહેવામાં આવ્યું? પંડિતાઃ ન અનુશોચ. જેણે પોતાને આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણી લીધું છે એને માટે શોક રહેતો નથી. અને અંતિમ શ્લોકમાં પણ શું કીધું? મા શુચ. પ્રારંભ ક્યાંથી થયો? અશોચ્યાનન્વશોચસ્વમ. અને અંત ક્યાં થયો? મા શુચ. એનો અર્થ શું થયો? આ ભગવદ ગીતાનું પ્રયોજન ઉપક્રમ અને ઉપસંહાર જોઈએ. બે ભેગા કરીએ તો આપણને ખબર પડે આ ભગવદ ગીતા શાના માટે. શંકરાચાર્યજી આર્કત રીતે આ ચર્ચા કરી છે. સમજતા શોક મોહ મહાદધો નિમગ્નાય અર્જુનમ. આ અર્જુન શું થયો હતો? શોક અને મોહના મહાસાગરમાં ડૂબેલો હતો. અને એ મહાસાગરમાંથી ડૂબેલા અર્જુનને મોક્ષ કરાવવા માટે જ ભગવાને શું કર્યો? આ ઉપદેશ કર્યો. તો એનો અર્થ શું થયો? ગીતાનો ઉપક્રમ
અને ગીતાનો ઉપસંહાર આપણને કહે છે ભગવદ ગીતાનું પ્રયોજન મોક્ષ શાસ્ત્ર છે. શોક સાગરમાંથી આપણને મુક્ત કરવું એ ભગવદ ગીતાનું તાત્પર્ય છે. ગીતાનું તાત્પર્ય ક્યાં ઘડી છે? જો એટલા માટે બહુ વર્ષો પહેલા એક ભાઈ આવતા હતા. એ વખતે આ બીજો અધ્યાય ચાલતો. બીજા અધ્યાયમાં ભગવાન આ શોક નિવૃત્તિની ચર્ચા કરે. માં સૂચ કીધું પંડિતા ન અનુશોચન. શોક માટે કોઈ કારણ છે જ નહીં અર્જુન. સમજે એટલે એક દિવસ પેલા ભાઈ મને આવીને કે સ્વામીજી તમે આ શોક ની વાત કરો, મારે તો કોઈ શોક છે જ નહીં. કોઈ પણ મનુષ્ય એવું કહી શકે કે મારે કોઈ શોખ છે જ નહીં. સમજો એટલે અમારે એક સ્વામીજી છે, બહુ મજા ના મને કે આવું કોઈ પણ કે ને તેને એમ કહો સારું હજી સંસારમાં થોડું ભટકી આવો, અથડાઈ આવો, પછી ગીતામાં આવજો. શોકગ્રસ્ત આપણે છીએ. વાતે વાતે આપણું મન ખાટું મોડું થતું જ રહે. આ ભગવદ ગીતા શાના માટે છે? આ શોકની નિવૃત્તિ માટે. અને એકવાર શોકની નિવૃત્તિ થઈ ગઈ મોક્ષ ઈચ્છામી. આમ ભગવદ ગીતા આપણા શોકની નિવૃત્તિ માટે છે. પણ કે શોકની નિવૃત્તિ ગીતા કેવી રીતે કરે છે? શક્તિપાત કરી દીધું, આમ ધ્યાન લગાવી દીધું. પંડિતા ન અનુશોચંતી. શોકની નિવૃત્તિ કઈ રીતે કરે છે? પંડિતા ન અનુશોચંતી. પંડિત કોને કહેવાય? પંડા આત્મ વિષયા બુદ્ધિ અસ્ય ઇતિ પંડિતા. જે પોતાને આત્મ સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપ જાણે છે એને પંડિત કહેવાય. એટલા મળે આ લૌકિક પંડિતો વસ્તુ અલગ છે. દક્ષિણમાં જાઓ તો જે પેલો પૂજારી હોય, ધારો કે તમે હોમ હવન કરાવો, એ હોમ હવન કરાવનાર હોય એને પણ શું કહેવામાં આવે? પંડિત કહેવામાં આવે. તો ખરેખર પંડિત કોણ છે? ભગવાન પંડિતની વ્યાખ્યા શું કરે? પંડિતા ન અનુશોચન. પંડિતા સમદર્શિન. સમજ એનો અર્થ શું થયો? આ શોકની નિવૃત્તિ કઈ રીતે થશે? આત્મજ્ઞાનથી શોક સાગરમાંથી આપણે પાર કરીશું. તો ઉપક્રમ અને ઉપસંહાર શું કે? એટલા માટે ત્યાં આગળ પણ ભગવાન કહે છે જ્ઞાન યજ્ઞ ને. જ્ઞાન યજ્ઞ છે. ગીતાનો મુખ્ય વિષય તો કયો છે? આત્મજ્ઞાન દ્વારા મોક્ષ એ ગીતાનો મુખ્ય તાત્પર્ય છે. કેમ? ઉપક્રમ અને ઉપસંહાર થી આપણને આ ખબર પડે છે. ઉપક્રમ ઉપસંહાર જાય. એટલું જ નહીં, ભગવાન વારંવાર કોની પ્રશંસા કરે? અર્થવાદ કહેવાય. ઉપક્રમ ઉપસંહાર અર્થવાદ અભ્યાસ છે. ભગવાન કોની પ્રશંસા કરે? જો વિચારી લો. કર્મની નિંદા કરી ભગવાન. યામિમામ પુષ્પિતામ વાચમથી કર્મની શું કરી? નિંદા કરી. સ્વર્ગ પ્રાપ્તિની પણ નિંદા કરતા ભગવાને શું કીધું? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. અનેક પ્રકારના યજ્ઞોની ચર્ચા કરી. એવમ બહુવિધા યજ્ઞ બ્રહ્મણા મુખ. ભગવાન કે છે આ પ્રકારથી અનેક પ્રકારના યજ્ઞ છે. સ્વાધ્યાય યજ્ઞ છે, તપ યજ્ઞ છે, દાન યજ્ઞ છે, પ્રાણાયામ યજ્ઞ છે. ભગવાન શું કે છે? આવા અનેક પ્રકારના યજ્ઞ છે ખરા. પણ આ બધા યજ્ઞો કેવા છે? આ બધા યજ્ઞ કર્મ માત્ર છે. અને જે કર્મ છે એ કર્મફળ તમને આપશે. કર્મફળ પુણ્ય તમને આપશે. પુણ્યથી સ્વર્ગમાં જશો, પણ સ્વર્ગમાં ગયા પછી પાછું શું કરવું પડે? આ બધા કેવા છે? કર્મ છે. પણ જ્ઞાન કેવું છે? સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ભગવાન શું કે છે?
આ બધા કર્મો છે ખરા, એનાથી અંતઃકરણ શુદ્ધિ થઈ શકે ખરી? પણ છેવટે કર્મની ભગવાન શું કરી રહ્યા છે? નિંદા કરી રહ્યા છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન કર્મની મર્યાદા બતાવે કે અર્જુન કર્મ ઉપયોગી ખરું, પણ ક્યાં સુધી ઉપયોગી? પેલી નદી પાર કરવી હોય તો આપણે શું કરીએ? નાવનો ઉપયોગ કરીએ, પણ નાવ ક્યાં સુધી આપણે ઉપયોગ કરવાની? નદી પાર કરીએ ત્યાં સુધી. ના ના, પણ આ નાવે તો મને નર્મદા પાર કરાવી, એટલે હવે હું તો એને ભેગી જ રાખું. શાસ્ત્રમાં નિયમ, સાધ્યની સિદ્ધિ થતા જ સાધનનો શું કરવામાં આવે? ત્યાગ કરવામાં આવે. અંતઃકરણ શુદ્ધિ પર્યંત કર્મ ઉપયોગી છે. મોક્ષ માટે તો ઉપયોગી કોણ છે? જ્ઞાન જ છે. જો સમજો, એટલે ભગવાન છેવટે પ્રશંસા કોની કરે છે? જ્ઞાનની. સર્વમ જ્ઞાન પ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યતિ. અર્જુન, આ જ્ઞાન રૂપી તરાપાથી બધા જ આ સંસાર સાગરને પાર કરી જશે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. અર્જુન, આ જ્ઞાન સમાન પાવન કરનારું બીજું કોઈ આ જગતમાં છે જ નહીં. જો આ વારંવાર ભગવાન કોની ચર્ચા કરે? આ જ્ઞાનની ચર્ચા કરે. જેને આપણે ભક્તિ પ્રધાન કહીએ, એવો 7મા અધ્યાયથી 12મા અધ્યાયમાં ઈશ્વર તત્વની ચર્ચા છે. જો આ સાંભળજો, છે ભક્તિની ચર્ચા, ઈશ્વર તત્વની ચર્ચા, પણ ત્યાં પણ ભગવાન પ્રશંસા કોની કરે છે? યજ્ઞાત્વા ભૂયઃ અન્યઃ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતિ. 7મા અધ્યાયના પ્રારંભમાં પણ ભગવાન શું કહે? અર્જુન, તું મને જાણી લે. અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તથ્ય. સંશય વગર પૂર્ણતઃ તું મને જાણીશ એ પ્રકારે હું તને ઉપદેશ કરું છું. તું સાંભળ. કેમ? કારણ કે મને જાણ્યા પછી આ જગતમાં બીજું જાણવાનું બાકી રહેતું નથી. તો છેવટે ભગવાન કોની પ્રશંસા કરે? જ્ઞાનની ચર્ચા કરે. જો તો પછી અર્થવાદ એટલે કે પ્રશંસા જે છે, અર્થવાદની દ્રષ્ટિએ વિચારીએ તો પણ આ ગીતા શાસ્ત્રનો તાત્પર્ય તો છેવટે ક્યાં આવીને ઉભો રહી જાય છે? આ બ્રહ્મ જ્ઞાનમાં છે. જો 8મા અધ્યાયમાં પણ ભગવાન આ જ્ઞાનની ચર્ચા કરે. 9મા અધ્યાયમાં પણ ભગવાન શું કરે? આ જ્ઞાનની ચર્ચા કરે. અર્જુન, તું આ પ્રકારે મને જાણી લે. આમ અર્થવાદ પણ ભગવાન કોનો કરી રહ્યા છે? ભક્તિની ચર્ચામાં પણ છેવટે અર્થવાદ જ્ઞાનીની જ છે. જો 14મા અધ્યાયમાં તમે જુઓ, 12મા અધ્યાયમાં ભગવાને આ જ્ઞાનીના લક્ષણ બતાવ્યા. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે. પણ ત્યાં પણ છેવટે તો ભગવાન કોની ચર્ચા કરી રહ્યા છે? જ્ઞાનની જ ચર્ચા કરે. 3જા અધ્યાયનો વિષય કર્મ છે. જો આ સમજો, કર્મ યોગ એટલે શું છે? એનો વિષય કર્મ છે. કર્મનો ઉપયોગ બતાવ્યો ભગવાન. પણ ભગવાનને એમ થઈ ગયું કે વળી પાછું આ કર્મનું કહીશ તો આની બુદ્ધિ પાછી ફરીને ક્યાં જવાની? કર્મમાં જઈને અટકી પડશે. એટલે પાછા છેલ્લા 2 શ્લોકમાં ભગવાને કોની ચર્ચા કરી? ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ એવં બુદ્ધિઃ પરાત્મા. અર્જુન, આ પ્રકારથી આત્માને જાણીને જહિ શત્રુ મહાબાહો કામરૂપ દુરાસદમ. અર્જુન, આ કામરૂપી છે તારો શત્રુ છે, એનો નાશ તો તારે શાનાથી કરવાનો છે? આ આત્મજ્ઞાનથી જ કરવાનો. આમ ભગવાન ચર્ચા બધી જ કરે. 15મા અધ્યાયમાં પણ બધી જ ચર્ચા કરે. પણ છેવટે પાછું શું કીધું? જ્ઞાન ચક્ષુષા પશ્યતિ. આ જ્ઞાન રૂપી ચક્ષુથી જ તું મારા દર્શન કરી શકે. અને એટલા માટે અર્થવાદની દ્રષ્ટિએ પણ વિચારીએ તો ગીતાનો તાત્પર્ય નિર્ણય તો ક્યાં છે? આત્મજ્ઞાનમાં છે. અપૂર્વતા. 3જું શું છે? અપૂર્વતા. આ અપૂર્વતા શબ્દ સમજી લેવા. અંગ્રેજીમાં અપૂર્વતાનો અર્થ થાય યુનિક.
યુનિક એટલે કે એવું બીજું છે જ નહીં. યુનિક ક્યારે કહેવાય? એના જેવું બીજું કંઈક ન હોય તો જ એને યુનિક કહેવાય. અપૂર્વ, પૂર્વ એટલે કે પહેલા આવું હતું જ નહીં, આના જેવું પહેલા પણ કોઈ વસ્તુ થઈ નથી, અત્યારે પણ નથી, પછી પણ નહીં હોય તો જ એને અપૂર્વ કહેવાય. તો કે આ બ્રહ્મ જ્ઞાન જેને કહીએ, આત્મ જ્ઞાન જેને કહીએ, એ કેવું છે? અપૂર્વ છે. આ બહુ મહત્વનો વિષય છે. કેમ કે બીજે કર્મની ચર્ચા જોવા મળે, કર્મકાંડમાં કર્મની ખૂબ ચર્ચા છે, પણ આ બ્રહ્મ જ્ઞાનની જે ચર્ચા છે, તમે જુઓ રામાયણ જુઓ, મહાભારત જુઓ, પુરાણ જુઓ, બધી અનેક પ્રકારની ચર્ચાઓ, પણ આ ગીતામાં તો અપૂર્વતા ગીતાની શું છે? આ બ્રહ્મ જ્ઞાન એ ગીતાની શું છે? અપૂર્વતા. કેમ અપૂર્વતા? પ્રત્યક્ષેન અનુમિત્યાવા યસ્સુ ઉપાયન વિદ્યતે. પ્રત્યક્ષ એટલે આપણા આ 5 જ્ઞાનેન્દ્રિયોના જે પ્રમાણ છે, 5 પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણથી જેને જાણી શકાતું નથી, 4 પરોક્ષ પ્રમાણ, અનુમાન, અર્થાપત્તિ આદિ પ્રમાણ દ્વારા જેને જાણી શકાતું નથી, યસ્તુ ઉપાયન વિદ્યતે. એનમ વેદેન વેદિતમ, જેને આપણે વેદ દ્વારા, શાસ્ત્ર દ્વારા જાણી શકીએ. તસ્માદ વેદસ્ય વેદતા. અને આ ગીતા શું છે? સમસ્ત વેદાર્થ સાર સંગ્રહ. તો ગીતાની અપૂર્વતા શું છે? જો એટલા માટે ગીતામાં જે પણ ચર્ચા છે એ અન્ય પ્રમાણ દ્વારા ઉપલબ્ધ ચર્ચાઓ છે, પણ ગીતામાં જે બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરવામાં આવી એ બીજા કોઈ પ્રમાણ દ્વારા આપણે જાણી શકીએ? હું વારંવાર એટલે જ કહું, અને કેનોપનિષદમાં સવારે આ જ ચર્ચા ચાલે, જો સમજો કે બીજી બધી વસ્તુ છે જ, આપણને ના નથી, પણ બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ તો કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર વિના બ્રહ્મ જ્ઞાન શક્ય નથી. એ જ રીતે આ ભગવદ્ ગીતા પણ શાસ્ત્ર છે. ગીતા ઇદમ ગીતા શાસ્ત્રમ. અને એ શાસ્ત્રની અપૂર્વતા શું છે? ભક્તિના વાળા હોય ને એ બધા શું કરતા હોય? નાના ભગવાને કીધું પત્રમ પુષ્પમ ફલમ તો યમ યો મેં ભક્ત્યા પ્રયત્ન. હા, ભગવાને કીધું જ છે, આપણને ના છે જ. પણ ગીતાની અપૂર્વતા ક્યાં જડી છે? એની વિશેષતા ક્યાં છે? આ બ્રહ્મ જ્ઞાન કરાવવું એની વિશેષતા છે. જો ભક્તિની ચર્ચા છે, બધી જ છે ચર્ચા, પણ એની અપૂર્વતા, એની વિશેષતા ક્યાં છે? આ બ્રહ્મ જ્ઞાન માટે પ્રયત્ન. જ્યાં સુધી અર્જુન બોલ્યો નહીં, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મને મારા સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ, જો ત્યાં પણ અર્જુન બોલ્યો નથી હું બ્રહ્મને જાણું છું, આ સમજ. અર્જુન જેવું બોલ્યો તો હું બ્રહ્મને જાણું છું, તો વળી પાછું ભગવાનને શરૂ કરવું પડ્યું. કેમ કે આત્મા ક્યારેય કોઈનો વિષય બની શકે એમ છે જ નહીં. જાણવા વાળો સ્વયં આ છે. એટલે અર્જુને શું કીધું? સ્મૃતિ લબ્ધા, મને મારા સ્વરૂપનું સ્મરણ ભગવાન થઈ ગયું. હું પૂર્ણ બ્રહ્મ છું, હું અસંગ ચૈતન્ય છું, એ સ્મૃતિ થઈ ગઈ ભગવાનમાં. હું ભૂલી ગયો હતો. નષ્ટો મોહ, એ બ્રહ્મ જ્ઞાનને કારણે મારો મોહ પણ શું થઈ ગયો? નાશ પામ્યો. અને મોહ નથી તો પછી શોક પણ શું થવાનો? આપણો બધો શોક આ મોહને કારણે જ છે. મોહ કોને કહેવાય? મોહ વૈચિત્ય. મોહ કોને કહેવાય? મોહ વૈચિત્ય. વૈચિત્ય એટલે વિપરીત. જે જેવું છે એવું એને ન જોવું, ન જાણવું, એને મોહ કહેવાય. અથવા તો બે વસ્તુ વિરુદ્ધ છે પણ ભેગી થઈ ગઈ. મોહના બે અર્થ છે.
જે જેવું છે એવું ન જાણવું અથવા તો બે વિરુદ્ધ વસ્તુ શું થઈ ગઈ છે? ભેગી થઈ ગઈ. બંનેને એક જ માનીએ. એને શું કહેવામાં આવે? મોહ કહેવામાં આવે. આ જગત કેવું છે? ભગવાન કે છે અસતઃ ભાવઃ ન વિદ્ય. આ જગતનું અસ્તિત્વ જ નથી. અને છતાં આપણે શું માનીએ છીએ? એ જગત છે અને જગત માટે આપણે મરી પડવા દે. જો એટલા માટે તમે કોને માટે આ જીવન બગાડો? કોને આ જીવન તમે સમર્પિત કરો? જે છે જ નહીં. પણ એને આપણે શું માનીએ છીએ? સત્ય માનીને ચાલી રહ્યા છે. સતઃ અભાવઃ ન વિદ્યતે. આત્મા જે સત સ્વરૂપ છે, સત્ય છે, એના પર આપણને દ્રષ્ટિ કરવાનો સમય જ નથી. આ હું હવાર પડે ને આત્મજ્ઞાન કરો માતાજી. આત્માથી અન્ય બીજું કઈ છે જ નહીં. ઈશ્વરથી અન્ય કઈ છે જ નહીં. પણ એના પર દ્રષ્ટિ કરવાનો વખત છે? એમાં રુચિ છે આપણને? આપણને રુચિ શામાં છે? અહીંયા કઈક ગરમી લાગે ને પાછળ કઈક સળ પડે. જો વિચાર માતાજી આમ ધ્યાન કરો ને, આમ એવું હલકો થઈ ગયો હું તો. ભારે નથી ને હલકોય નથી. તું કોણ છે? અસંગ ચૈતન્ય છે. સમજ? આપણે આવું બધું કઈક અનુભવ, જે લૌકિક અનુભવો છે એના કરતી કઈક અલગ પ્રકારનો અનુભવ થાય ને એટલે આપણને શું લાગે? ના માતાજી હું 2 કલાક બેઠો ને, કોઈ વસ્તુની ના નથી પાડતી. એ અનુભવ થાય છે પણ એ અનુભવને અને આત્મજ્ઞાનને કોઈ સંબંધ નથી. જો આ પાતંજલિ યોગમાં છે ને આ બધી ચર્ચા છે. ધ્યાન જયારે કરવામાં આવે ત્યારે આપણને એમ જ લાગે કે આ શરીર આપણું શું થઈ ગયું? એકદમ હળવું ફૂલ થઈ ગયું. પણ એ ધ્યાનમાં જો વિઘ્ન આવ્યું, તમો ગુણની પ્રધાનતા આવી, તો આ શરીર આપણને પથ્થર જેવું ભારે લાગવા. આ બધા અનુભવ છે. પણ એ બધા અનુભવ કઈ દ્રષ્ટિએ? ઉપાધિની દ્રષ્ટિએ છે. જો સમજો, શરીર હળવું લાગ્યું કે શરીર ભારે લાગ્યું, પણ એ બધા અનુભવ કયા સ્તર પર છે? આ સ્થૂળ શરીરના સ્તર પર છે. જો સમજો, આપણે કોની ચર્ચા કરીએ? ઇન્દ્રિયથી પણ જે પર છે સૂક્ષ્મ છે. ઇન્દ્રિયથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી પણ સૂક્ષ્મ બુદ્ધિનું અધિષ્ઠાન છે આત્મા. સૂક્ષ્મ જે છે એ સૂક્ષ્મ આત્માની ચર્ચા કરીએ છીએ. એમાં પછી શરીર હલકું થયું ને ભારે થયું. સૂક્ષ્મતામાં જવાની જરૂર છે, સ્થૂળતામાં રહેવાની જરૂર નથી આપણને. પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? આ મોહ છે આપણો. એટલે ફરી ફરીને પાછો ત્યાં જ આવીને ઉભો રહી જાય. જો સમજો, 2 ચમત્કાર થાય ને એટલે આપણને શું લાગે? હું હંમેશા પહેલેથી કહેતી આવી, ચમત્કાર એટલે અજ્ઞાન કહેવાય. આ સમજો, ચમત્કાર એ અજ્ઞાન છે. આપણે અહીંયા જ્ઞાનની ચર્ચા કરીએ. એટલા માટે મારી પાસે કોઈ આવી કે માતાજી તમે આમ કર્યું ને આમ થઈ ગયું ને ચમત્કાર થઈ, કોઈ દિવસ હું એ ચમત્કાર માનતી જ નથી. કોઈ કેમ તોય હું એને સ્વીકારવા તૈયાર નથી. આ સમજો, કોને ચમત્કાર કહેવાય? જો આ સમજો, ચમત્કાર એટલે કોઈક વિશેષ પ્રકારની ઘટના બની, જે ઘટના પાછળનું કારણ તમને ખબર નથી. એ કારણ જો ખબર પડી ગઈ તો પછી એ શું બની જાય? ચમત્કાર રહે નહીં, એ ઘટના બની જાય. જો આ સમજ, ચમત્કાર એટલે એની પાછળનું કારણ તમને ખબર નથી. કારણ ખબર પડી ગઈ તો પછી શું બની ગયું? એક સામાન્ય બનાવટ છે. એનો અર્થ શું થાય? ચમત્કારમાં જ્ઞાન છે કે અજ્ઞાન છે? અને જે તમને ચમત્કારથી અભિભૂત કરવાનો પ્રયત્ન કરે છે એ તમને અજ્ઞાની રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એનો અર્થ શું થયો? એ વ્યક્તિ તમને જ્ઞાન આપે છે કે તમારું અજ્ઞાન ચાલુ રાખવાનો પ્રયત્ન કરે? જો આ સમજો, આપણો નિર્ણય જોઈએ કે મને જ્ઞાનની ઈચ્છા છે. બાકી ચમત્કાર તો આ જગતમાં ઘણા છે.
નથી એવું નથી, પણ ચમત્કાર એ અજ્ઞાન પુરવાર કરે છે, જ્ઞાન પુરવાર કરતું નથી. આ સમજવાનું, વિચારી જજો. આજે જે બધા પ્રસિદ્ધ મહાત્માઓ છે જે હવે રહ્યા નથી, એમની સામે હું બેઠી છું, પણ આપણને એ ચમત્કારમાં રુચિ નહીં હોવી, પણ આપણને શું થાય છે, બે ચમત્કાર થાય ને એટલે આપણી બુદ્ધિ શું કરવા માટે, ચમત્કાર ને નમસ્કાર. એટલા માટે જે ચમત્કાર ને નમસ્કાર કરે ને એને વેદાંતમાં રુચિ થાય જ નહીં આપેલું. અને ધારો કે પણ રુચિ થાય ને તો એ થોડો વખત ટકે, બાકી શું થઈ જાય. અહીંયા મારો વલસાડમાં આવવાનો પ્રારંભ થયો ને, એ પ્રારંભ તો કઈ ભલતો જ હતો. આ સમજ વેદાંતથી જ શરૂ થયો, પણ જે આયોજન કરતા હતા અને જે બધું કરતા હતા એમને પેલા ચમત્કારમાં રુચિ એવી હતી, એટલે એક કે બે વાર વેદાંતના વર્ગમાં આવે ને બાકી શું થઈ ગયું, તો શું થઈ ગયા. એ તો સારું મદનભાઈ હંસાબેન, જો આ સમજ, મદનભાઈ હંસાબેન છે ને એટલે આ ચાલે છે વર્ગો, બાકી કોઈ વર્ગો રહેતે જ નહીં. એ ભાઈ શું થઈ ગયા ને ઉપાડી કોણે લીધું, મદનભાઈ હંસા. વર્ષો સુધી એમણે સેવા કરી. અહીંયા કેટલાક સત્સંગીઓ એવા છે કે જે 17 વર્ષથી શ્રવણ કરી રહ્યા છે. હેમલતાબેન છે, હંસાબેન છે, મદનભાઈ છે, આ પ્રભુભાઈ છે, ખંડુભાઈ હમણાં આવ્યા નથી, અમેરિકા ગયા 2 મહિનામાં, બાકી નિયમિત આવવા વાળા. જો વિચાર, આપણી બુદ્ધિ ક્યાં છે સમજવાનું, અપૂર્વ. આ મોહમાં પડીએ છીએ આપણે. મોહ એટલે અજ્ઞાન, જે છે એને જોતા જ નથી. આત્મ તત્વ જે સર્વત્ર છે, ભગવાન શું કહે છે, મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિ. આ સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું અર્જુન. પણ એ પરમાત્મા પર આપણી દ્રષ્ટિ પડે નહીં. અને મોહ કહેવાય, જે છે એને આપણે જોતા નથી અને જે નથી એને આપણે શું કરીએ છીએ, જોઈ રહ્યા. અને મોહ કહેવાય છે. એટલે ભગવાન પણ અર્જુનને વારંવાર આ જ વસ્તુ કહેતા રહે કે અર્જુન તું દર્શન કર, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. આ સર્વત્ર તું બ્રહ્મના દર્શન કર અર્જુન, છે જ સર્વત્ર બ્રહ્મ. પણ આપણી બુદ્ધિ શું થાય છે, નામ અને રૂપ પર અટકી પડે છે. આ એક જાત. એટલે ઈશ્વર તત્વની દ્રષ્ટિએ વિચારીએ તો પછી એને શું કહેવામાં આવે, ઈશ્વર તત્વની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો મોહ કોને કહેવાય, જે છે એને આપણે જોતા નથી અને જે નથી એને આપણે છે માનીને ચાલી રહ્યા છે. જો આ સમજો, આને મોહ કહેવાય ઈશ્વર તત્વની દ્રષ્ટિએ. આત્મ તત્વની દ્રષ્ટિએ મોહ કોને કહેવાય, તો કે બે વસ્તુ ભેગી થઈ ગઈ છે. આત્મ તત્વની દ્રષ્ટિએ શું થયું, શરીર જે જડ છે, વિકારી છે, જન્મ મૃત્યુ વાળું છે. આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે, અસંગ છે, નિર્વિકારી છે. પણ અત્યારે હાલત શું થઈ ગઈ છે, જે પણ કઈ શરીર સાથે થઈ રહ્યું છે એને આપણે શું માની લીધું, શરીરનો જન્મ થયો એ પોતાનો જન્મ માની લીધો. શરીરમાં કંઈક વિકાર થયો એ વિકાર પોતાનો માની લીધો. તો શરીરની દ્રષ્ટિએ વિચારીએ તો શરીરનો અને દેહ અને આત્મા, જો સમજો, એને દેહાત્મ બુદ્ધિ કહેવાય. દેહાત્મ બુદ્ધિ એટલે કે દેહ અને આત્મા બંને વિરુદ્ધ સ્વભાવના છે, છતાં બંને શું થઈ ગયા છે, એક થઈ ગયા. બ્રહ્મસૂત્ર શંકરાચાર્ય પ્રારંભ ત્યાંથી જ કરે છે. યુષ્મદ અસ્મદ પ્રત્યયો સમપ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવયો. જેમ અંધકાર અને પ્રકાશ બે ભેગા થઈ શકે નહીં, એ જ રીતે દેહ જડ છે, વિકારી છે, જન્મ મૃત્યુ વાળો. આ આત્મા કેવો છે, નિર્વિકારી છે, ચૈતન્ય સ્વરૂપ છે, અસંગ છે. અને છતાં આ બંને શું થઈ ગયા, એક થઈ ગયા. હું દેહ છું. જો આ બધાની શરૂઆત ત્યાંથી જ છે. પછી દેહને તાવ આવ્યો તો કોને તાવ આવ્યો, મને તાવ આવ્યો. દેહ પડી ગયો તો કોણ પડી ગયો, હું પડી ગયો. ભૂખ અહીંયા પેટને લાગે પણ કોને લાગી, મને ભૂખ લાગી. મને તો ભૂખ લાગે ને એટલે પછી પૂછવાનું જ નહીં. આખી દુનિયા ઊંચી ચીટી થઈ જાય. વિક્ષિપ્ત મન થાય છે પણ શું થાય છે,
હું વિક્ષિપ્ત છું. મન શાંત છે, હું શાંત છું. દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. ડોક્ટર બુદ્ધિ બને કે તમે બનો? જો આ વિચારી, વકીલ તમે બને કે બુદ્ધિ બને? હું ડોક્ટર છું. બુદ્ધિ ડોક્ટર છે, તમે ડોક્ટર. આમ શું કરીએ? દેહ, મન, બુદ્ધિ ના જે પણ ગુણધર્મ છે કોના પર કર્યા? આત્મા પર અધ્યારોપિત કરી દીધા. અને આત્માનો જે ગુણ છે, જો તમે આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એનો અધ્યારોપ કોના પર કરી દીધો? દેહ પર કરી દીધો. દેહને ચેતન માનીએ છે, ઇન્દ્રિયને ચેતન માનીએ છે, મનને ચેતન માનીને ચાલી રહ્યા છે. આમ શું થયું? પરસ્પર શું કરવામાં આવ્યો? અધ્યારોપ. એને અન્યોન્ય અધ્યારોપ કહેવાય. આત્માના ગુણધર્મ દેહ પર અને દેહના ગુણધર્મ આત્મા પર આરોપિત કરી દીધા. અને એટલે શંકરાચાર્ય કહે છે, અને અંગ્રેજીમાં અનહોલી કોમ્બિનેશન કે અપવિત્ર જોડવું, એને શું કહેવાય? અપવિત્ર સંબંધ છે. કેમ? શક્ય જ નથી. અને છતાં પણ શું થયું? શક્ય બની ગયું. કોને કારણે? મોહને કારણે. અને એટલા માટે આ મોહની જ્યાં સુધી નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી શોકની નિવૃત્તિ કરવી અશક્ય. કેમ? કારણ કે દેહને હું માની લીધો. એકવાર દેહને હું માની લીધો પછી આ જગતમાં સુખી થવું અશક્ય. એટલે શરૂઆતમાં પ્રારંભમાં જ ભગવાન કહે છે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. અર્જુન, આ કુમાર અવસ્થા, યુવા અવસ્થા, જરા અવસ્થા એ દેહની અવસ્થા છે, તારી અવસ્થા નથી. માતાજી હવે ગરડા છે, હવે આ ઉંમરે તમે એમ કહો 12મો અધ્યાય મોડે કરો. ભગવાન કહે છે તું ગરડો થતો જ નથી. કોણ ગરડું છે? શરીર ગરડું છે. તું કોણ છે? તું તો ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા. આમ આ મોહની નિવૃત્તિ કરીને શોકની નિવૃત્તિ થાય. આને અપૂર્વતા કહેવાય. અપૂર્વતા શું છે? જ્યાં સુધી મોહની નિવૃત્તિ નહીં થાય, આત્મતત્વની દ્રષ્ટિએ અન્યોન્ય અધ્યાસ છે, ઈશ્વર તત્વની દ્રષ્ટિએ શું છે? છે એને જોતા નથી અને નથી એને આપણે છે માનીને ચાલી રહ્યા છે. આમ બે પ્રકારના મોહ જે છે એ મોહની નિવૃત્તિ કરવી એ જ ગીતાની અપૂર્વતા છે. એટલે અર્જુને શું કીધું? નષ્ટો મોહ. ભગવાન, હું પહેલેથી કહેતી, વેદાંત તમારા જીવનને નહીં બદલે. તમને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ રહેવાનો જ છે. વજન શરીરનું વધી રહ્યું છે તો શું થવાનું છે? વેદાંત ભણવા માંડીએ ને પછી જલ્દી વધારે વધે. કેમ? પેલા નિરાંતનો અનુભવ થતો હોય. વેદાંત ભૌતિક કોઈ પણ પરિવર્તનમાં માનતું જ નથી. કે તમે ગમે એટલું પરિવર્તન કરો પાછું શું થવાનું છે? આ જગત કેવું છે? પરિવર્તનશીલ છે. તમે ગમે એટલું પરિવર્તન કરો, જો એટલા માટે આ જેટલા લોકો આ છે ને યુગ પરિવર્તન ને જગત પરિવર્તન ને કેટલું પરિવર્તન કરી શકે? જો સમજ, ભગવાને જો એટલે ભગવાન પણ કે છે ધર્મ સંસ્થાપનાર્થાય, પણ કયા ધર્મની સ્થાપના ભગવાને કરી? ખરેખર જોયું ને તો આવું જ છે. ખાલી અધર્મ કરનારાનો નાશ કરી દીધો ભગવાને. બાકી ભગવાનના કુળમાં શું થયું? યાદવ સ્થળી થઈ. આપણા માટે જાણીતું છે દ્વારકા. ભગવાનના કુળના બધા લોકોનો નાશ કઈ રીતે થયો? અંદર અંદર ઝઘડ્યા. જે ભગવાન સુદામાની પાદ પૂજા કરતા હતા, જે ભગવાન દુર્વાસાની પાદ પૂજા કરતા હતા, એ જ ભગવાનના કુળના લોકોએ ઋષિ મુનિનું શું કર્યું? અપમાન કર્યું. જો સમજ. એટલે ગુજરાતીમાં કહેવત છે, દીવા તળિયે અંધારું.
આવું બોલીએ ને તો જાહેરમાં બોલીએ ને જરાક વિચારીને બોલજો. આ સમય હું આવું વાપરતી નથી આ સામાન્ય એટલા માટે નથી વાપરતી કે આવું એકવાર વાપરીને તો એક ભાઈ બને કે પણ દીવો કાચનો ટ્રાન્સપરન્ટ હોય તો જા સમજજો પછી દીવા તળી અંધારું રહે નહીં. આ સમજજો ભગવાને ફક્ત શું કર્યું? પરિત્રાણાંચ સાધુના વિનાશાય છે દુષ્ટ. અધર્મ કરનારાઓની વૃદ્ધિ થઈ ગઈ હતી. ભગવાને અધર્મ કરનારાઓનો શું કર્યો? નાશ કર્યો. પણ મુખ્ય પ્રયોજન તો ક્યાં છે? નષ્ટો મોહ. અપૂર્વતા છે. આ સમજ ભગવદ્ ગીતાના અધ્યયનથી જ મોહની નિવૃત્તિ છે. બાકી જેટલું કરવું હોય ને એટલું કરી આવો. સમજ કેમ કે તમે દેહને, પ્રાણને, મનને હું માની રહ્યા છો. એક દેહથી તમે યોગાસન કરો, એક પ્રાણથી તમે પ્રાણાયામ કરો, એક મનથી તમે ધ્યાન કરશો તો એમાંથી અહમ બુદ્ધિની નિવૃત્તિ થશે કે અહમ બુદ્ધિ દ્રઢ થશે એ તમે જ નિર્ણય કરજો. હું નહીં કરું. જો એટલા માટે કહું એટલે ગીતાની અપૂર્વતા છે. કઈ અપૂર્વતા છે? આ દેહ મન બુદ્ધિમાં જે અહમ બુદ્ધિ છે એ અહમ બુદ્ધિની નિવૃત્તિ કરવી. ઈશ્વર જેને આપણે સાતમા આસમાનમાં માનીએ છીએ એ ઈશ્વર સર્વવ્યાપી છે એ દર્શાવવું એ ભગવદ્ ગીતાની અપૂર્વતા છે. આત્મા દેહ મન બુદ્ધિ રહિત છે જ, બનાવવાનો નથી. જો સમજો આ અપૂર્વતા છે ગીતાની. ગીતા એમ કહેતી નથી કે હું તમને શું કરીશ? આ દેહથી છોડાવીશ એવું કે છે નહીં. તમે મુક્ત છો. તમે આ દેહ મનથી મુક્ત છો. આ મન બુદ્ધિથી તમે મુક્ત છો. તમે અસંગ ચૈતન્ય છો. આ ગીતાની અપૂર્વતા છે જે તમારા મોહની નિવૃત્તિ કરે છે, સંસારની નિવૃત્તિ કરનાર છે. એની અપૂર્વતા છે. આ સમજ એટલું જ નહીં, અભ્યાસ છે. જો આત્મજ્ઞાન, મોહ નિવૃત્તિ આ જો ગીતાનો મુખ્ય વિષય હોય તો પછી વારંવાર ચર્ચા પણ કોની કરવી જોઈએ? અભ્યાસ એટલે શું છે? વારંવાર કરવું. તો ગીતા વારંવાર ચર્ચા પણ કોની કરે છે? આત્મજ્ઞાનની જ ચર્ચા કરે. જો ભગવાન વારંવાર એટલે તું જાણી લે, વેદતી જ કરતા. વેદ અવિનાશી, જે આત્માને અવિનાશી જાણે છે. અવિનાશી બનાવવાનો નથી, જે આત્માને અવિનાશી જાણે છે. વારંવાર ભગવાન આ કહેતા. ભગવાન કે છે મારી બે પ્રકૃતિ, ક્ષરત સર્વાણી ભૂતાની કૂટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત. અર્જુન, આ પ્રકારથી આત્માને શું કરવાનું છે? પુરુષોત્તમ સ્વરૂપે જાણી લેવાનું. આમ અભ્યાસ એટલે કે વારંવાર પણ ચર્ચા કોની કરવામાં આવી છે? આત્મજ્ઞાન દ્વારા મોહની નિવૃત્તિ કરવી. બરાબર. આમ ઉપક્રમ ઉપસંહાર, અર્થવાદ, અપૂર્વતા અને અભ્યાસ. પણ આ જયારે ચર્ચા કરવામાં આવી રહી હોય ત્યારે આપણા મનમાં અનેક પ્રકારના સંશય જન્મી શકે. અને એ સંશય જો જન્મ થતો હોય આપણા મનમાં તો એ સંશયની પણ શું કરવી પડે? નિવૃત્તિ કરવી પડે. તો સંશયની નિવૃત્તિ કરવા માટે તર્કની જરૂર પડે. સંશયની નિવૃત્તિ શાનાથી થાય? તર્ક દ્વારા થાય. એને ઉપપત્તિ કહેવાય. એને સંસ્કૃતમાં શું કહેવાય? ઉપપત્તિ. એટલે ભગવાન અનેક પ્રકારના દ્રષ્ટાંત દ્વારા, અનેક પ્રકારના તર્ક દ્વારા પણ શું કરે છે? આજ ફરીથી આપણને દ્રષ્ટાંત કયો ભગવાન આપે? કે જ્ઞાનથી જ મોક્ષ છે. યથૈધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન.
હે અર્જુન, જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ સૂકું ભીનું સર્વ લાકડું બાળીને ભસ્મ કરી નાખે, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. અને તર્ક કહેવાય. તર્ક દ્વારા પણ ભગવાન શું કરી રહ્યા છે? છેવટે અર્જુનને આત્મજ્ઞાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરે. અને અર્જુન, તું પહેલો નથી. જો સમજો, એવમ પરંપરા પ્રાપ્ત. અર્જુન, તું પહેલો નથી. આ જ્ઞાનથી એવમ બહુવિધા યજ્ઞ. અર્જુન, આ પ્રકારથી બહવા જ્ઞાન તપસા પૂતા, અનેક લોકો જ્ઞાન રૂપી તપશ્ચર્યાથી પાવન થઈ ગયા છે. આપણી ભાષા એમ કહે તો અર્જુન, તું કોઈ નવી નવાઈનો નથી. જાતું તું પહેલો નથી. આવા અનેક લોકો થઈ ગયા. જનકાદય લોક સંગ્રહમેવાર્થમ સંપશ્યન કર્તુમર્હસે. અર્જુન, જનકાદી અનેક રાજાઓ થઈ ગયા, જે લોકો પણ કર્મને સમર્પિત હતા, રાજ્ય કારભાર સંભાળતા હતા, પણ આત્મજ્ઞાની હતા. જો સમજવું. આમ ભગવાન અનેક દ્રષ્ટાંતો તર્ક દ્વારા, તર્ક છે ને 13મા અધ્યાયમાં જો તો બિલકુલ તર્ક જ છે. બીજા અધ્યાયમાં પણ ભગવાન આત્મજ્ઞાન માટે તર્ક જ આપી રહ્યા. કેમ? અશોચ્યાનંદ શોચસ્વમ. શોક કરવા માટે અર્જુન કોઈ કારણ છે જ નહીં. કેમ? આત્મજન્મ મૃત્યુ રહિત છે, તો શોકને કોઈ કારણ નથી. અને આ શરીર કેવું છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આ શરીરનો જન્મ થયો તો મૃત્યુ થવાનું જ છે. જ્યાં ભગવાન ત્યાં તર્ક આપે છે. આ સમજ. નત્વમ શોચિતુમ અર્હસી. અર્જુન, શોક કરવો તારા માટે યોગ્ય છે જ નહીં. આમ શોક કરવો યોગ્ય નથી. એના માટે પણ ભગવાન શું કરે છે? તર્ક આપે છે. અને ઉપપત્તિ કહેવાય. એટલું જ ને. ફલન ચૈવ. એનું ફળ શું છે? મોક્ષ ઈષ્યા. છેવટે ફળ પણ ભગવાન શું બતાવી રહ્યા છે? આત્મજ્ઞાન દ્વારા મોક્ષનું જ ફળ ભગવાન બતાવે. અને એટલા માટે ઉપક્રમ તમે જુઓ, ઉપસંહાર તમે જુઓ, અર્થવાદ જુઓ, અભ્યાસ જુઓ, અપૂર્વતા જુઓ, ઉપપત્તિ જુઓ કે એનું ફળ જુઓ. આ બધાનો તાત્પર્ય નિર્ણય તો ક્યાં નીકળે છે? જ્યાં સુધી મોહની નિવૃત્તિ થાય નહીં, ત્યાં સુધી શોકની નિવૃત્તિ થશે નહીં. અને મોહની નિવૃત્તિ કઈ રીતે થશે? આત્મજ્ઞાન વિના મોહની નિવૃત્તિ નહીં થાય. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે જ્ઞાનમ સંન્યાસ લક્ષણમ. આ જ્ઞાન જ છે. તાત્પર્ય નિર્ણય તો શામાં છે? આત્મજ્ઞાનમાં જ તાત્પર્ય નિર્ણય છે. કારણ કે જ્ઞાન દ્વારા જ મોહની નિવૃત્તિ થાય. આપણે મોહ માટેનું દ્રષ્ટાંત આપણે કયું લઈએ? દોરડું છે, જે ખરબચડું છે, જડ છે, એમાં આપણે શું બુદ્ધિ કરી? સર્પ બુદ્ધિ કરી. બે વિરુદ્ધ વસ્તુ છે. જે નથી એ આપણે જોઈ રહ્યા છે, અને જે છે એ આપણે જોતા નથી. તો પછી શું કરવાનું? સર્પ બુદ્ધિ મોહ કહેવાય. અને મોહની નિવૃત્તિ કેવી રીતે કરશો? સર્પ બુદ્ધિની નિવૃત્તિ કેવી રીતે કરશો? ધ્યાન કરશો તો સર્પ બુદ્ધિની નિવૃત્તિ થશે. થોડો ધ્યાન કરશે ને તો સર્પનું ધ્યાન કરશે. આ સમજજો. કે એટલો ગભરાઈ ગયો હોય કે એની બુદ્ધિમાં શું છે? તો સર્પ સિવાય બીજું કઈ આવવાનું જ નથી. એ ધ્યાન કરવા બેઠે ને તેને એમ થાય આ સર્પ મારી તરફ નહીં આવે તો જાતનું. પ્રાણાયામ કરશે તો સર્પ બુદ્ધિ જશે. સર્પ બુદ્ધિ જો એક સમજ. મજાની વસ્તુ અહીંયા એવી છે કે જેને સર્પ બુદ્ધિ જે થઈ છે એવું નથી માનતો કે સર્પ બુદ્ધિ થઈ છે. એ તો શું માને છે? સર્પ જ જુએ છે. એને તો સર્પ જ દેખાય છે. એને તો સાપ જ દેખાય. અને સાપથી ભયભીત થઈ ગયો. એટલે એને તો સાપ જ છે. સાપ બુદ્ધિ જ છે એની તો. અને એને સત્ય માની રહ્યો. એટલે ધારો કે કોઈ આવીને કે અલ્યા ભાઈ અહીંયા સર્પ છે જ નહીં, તે માનશે? સર્પ નથી એમ કહીએ તો એ માનશે?
એ શું માનશે? તમે શું વાત કરો? અરે મેં જોયો સર્પ, અરે મારો પગ એના પર પડ્યો, મને ડંખ વાગ્યો. આને મોહ કહેવાય. આ મોહની એક વિશેષતા એવી છે કે વ્યક્તિને એવું જ લાગે કે હું જ સાચો છું. એટલે જયારે એને એમ કહેવામાં આવે કે આ સર્પ નથી, ત્યારે એ શું કહેશે? જો સમજો. પછી એને શું કરવું પડે? પેલો પ્રકાશ કરવો પડે, બતાવવું પડે કે અલ્યા જો આ દોરડું છે. જ્યાં દોરડાનું જ્ઞાન થયું તત્કાળ શું થવાનું? સર્પ નીકળી જ જવાનું. આમ જ્ઞાન વિના મોહની નિવૃત્તિ નથી. જો જે છે એને આપણે શું કરવું પડે? જાણવું જ પડે. અને જ્યાં સુધી આત્મ તત્વને સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન જે બ્રહ્મ તત્વ છે, એ બ્રહ્મ તત્વનું જ્ઞાન જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી મોહની નિવૃત્તિ થવાની જ નથી. એટલા માટે તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવો. આજે અહીંયા શરૂ થઈ ગયું આપણે સુપર માર્કેટ કહેવાય. સુપર માર્કેટ કહેવાય, મોલ કહેવાય. એમ આજકાલ આ અધ્યાત્મ જગતમાં સુપર માર્કેટ ચાલે. દરેક જણ પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરતું હોય અને દરેક જણ શું દાવો કરે? હું તમને મોક્ષ આપીશ. આ વાક્ય જ ખોટું છે. આ સમજ. હું તમને આ સંસારથી મુક્ત કરીશ. આ વાક્ય જ ખોટું. જ સમજ. સંસારથી મુક્ત કરીશ એમ જે તમને કહી રહ્યા છે, એટલે એનો અર્થ શું થયો? એમણે કોને સ્વીકાર્યો? સંસાર છે એમ કહી રહ્યા છે, અને એ સંસારથી હું તને શું કરીશ? છોડાવીશ. વેદાંત એવું કહે છે, ભગવદ ગીતા એવું કહે છે કે હું તને સંસારથી છોડાવીશ. ભગવાન શું કહે છે? આત્મામાં કોઈ કર્મ જ છે જ નહીં. ન જાયતે મ્રિયતે વા કદાચ. આત્માનો ક્યારેય જન્મ થયો જ નથી. સંસારથી છૂટવાનું નથી. સંસાર છે જ નહીં એ જાણવાનું. એટલા માટે મીરાબાઈએ પણ શું કીધું? મોહે લાગી લગન ગુરુ ચરણ. આ ગુરુ પાસે હું ગઈ શાના માટે? આ ભવસાગર મારે પાર કરવો હતો, હું ગુરુ પાસે ગઈ. ગુરુએ મને ભવસાગર પાર કરાવ્યો. ગુરુએ મને જ્ઞાન આપ્યું. ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તરન. છે જ નહીં, કોને પાર કરાવવાનું? ગુરુજીએ મને એ જ્ઞાન આપ્યું કે ભવસાગર છે જ નહીં. અને જો ભવસાગર છે જ નહીં તો પછી એને પાર કરવાની ચિંતા મારે કરવાની જરૂર છે જ નહીં. જો સમજો. પહેલા તમે એને છે માનો છો, એટલા માટે બંધન પણ સત્ય નથી અને સંસાર પણ સત્ય નથી. સર્પ છે જ નહીં. જો સમજો. ફક્ત શું છે? બુદ્ધિનો સર્પ એને ત્યાં દેખાય રહ્યો. બહાર તો દોરડું જ છે. જ્યારે સર્પ બુદ્ધિ થાય છે ત્યારે પણ ત્યાં કોણ છે? દોરડું જ છે. એ જ રીતે તમે જયારે સંસાર માની રહ્યા છો, તમે સુખી દુઃખી થઈ રહ્યા છો, ત્યારે પણ ખરેખર અહીંયા જે કઈ છે બધી વસ્તુ શું છે? ઈશ્વર માત્ર છે. જો સમજ. 9મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં, 11મા અધ્યાયમાં ભગવાન આ ચર્ચા કરે કે અર્જુન, સંસાર નામની વસ્તુ છે જ નહીં, હું જ છું. મત્ત પરતરન્નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી અન્ય અર્જુન બીજું કઈ છે જ નહીં. જો સમજો. એટલા માટે ભગવદ ગીતા એ ઈશ્વર દર્શન છે. સર્વત્ર કોના દર્શન છે? સર્વત્ર સમદર્શન. હા, સર્વત્ર ઈશ્વરના દર્શન કરવાના. જે છે જ, પણ જે છે એ આપણે જોતા નથી, અને જે નથી એને આપણે શું કરીએ છીએ? છે માનીને એના પર મરી પડીએ. જો એટલા માટે એક દેશ, એક કાળ, એક વસ્તુ, એક વ્યક્તિને આપણે સમર્પિત થઈ જઈએ છીએ. એ જ આપણા દુઃખનું કારણ. સર્વત્ર જો ઈશ્વર છે તો પછી એક દેશ અને એક કાળને સમર્પિત થવું એ તો મૂર્ખતા છે. જો અને એટલા માટે છે નહીં, નથી એનું જ જ્ઞાન છે. જે છે એને જાણતા નથી, જે નથી એને છે માનીને ચાલી રહ્યા.
એટલા માટે મુક્ત થવાનું નથી, તમે નિત્ય મુક્ત આત્મા છો. એટલે કઠોપનિષદમાં યમરાજા બહુ સરસ છે, વિમુક્ત છે વિમુચ્યતે, વિમુક્ત છે જ મુક્ત, પણ શું થયું? મોહને કારણે, અજ્ઞાનને કારણે પોતાને બંધનમાં માની રહ્યો છે. એટલે યમરાજા શું કે છે? નથી કહેતા તને હું બંધનથી છોડાવતો નથી, વિમુક્ત છે વિમુચ્યતે. પહેલા પણ તું મુક્ત હતો અને હવે પણ તું શું થયો? મુક્ત થયો. મુક્ત જ હતો, મુક્ત થયો. વિમુક્ત છે વિમુચ્યતે. એટલા માટે આ ઉપનિષદની ભાષા બહુ મજા. મુક્ત થવાનું નથી, તમે નિત્ય બુદ્ધ મુક્ત શુદ્ધ સ્વભાવ છો. ફક્ત શું કરવાનું છે? જાણવાનું જ છે કે તમે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છો. અને એટલા માટે જ્ઞાનની પ્રધાનતા છે, કર્મની પ્રધાનતા નથી. કર્મ તો ફક્ત શાના માટે છે? અંતઃકરણ શુદ્ધિ માટે. અંતઃકરણ શુદ્ધિ પર્યંત કર્મ સાધન છે, પણ મોક્ષ માટેનું સાધન તો શું છે? આત્મજ્ઞાન માત્ર છે. અને એટલા માટે આમ ગીતાનો તાત્પર્ય નિર્ણય પણ આપણે જોઈએ તો તાત્પર્ય નિર્ણય તો ક્યાં આવે છે? આત્માને મુક્ત કરવાનો નથી, જન્મ મૃત્યુથી છૂટવાનું નથી. આત્મા કેવો છે? જન્મ મૃત્યુ રહિત નિત્ય મુક્ત આત્મા છે. ફક્ત એને નિત્ય મુક્ત આત્મા તરીકે જાણી લેવાનું. અને એટલા માટે આને જ કહેવાય ષડલિંગ. ઉપક્રમ, ઉપસંહાર, અર્થવાદ, અપૂર્વતા, અભ્યાસ, ઉપપત્તિશ્ચ ફલંચૈવ. ષડલિંગ ઇતિ કીર્ત્યતે. આને જ ષડલિંગ. આમ આ 6 લિંગ દ્વારા પણ આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે છે કે બ્રહ્મ, ગીતાનું તાત્પર્ય તો ક્યાં ગળી છે? બ્રહ્મ જ્ઞાનમાં છે. અને કોઈ પણ અધ્યાય લો, છેલ્લે શું કહેવામાં આવે? ઇતિ શ્રીમદ ભગવદ ગીતા શું ઉપનિષદ. આ ભગવદ ગીતા શું છે? ઉપનિષદ. બ્રહ્મ વિદ્યાયામ. અને શું છે? બ્રહ્મ વિદ્યા છે. અને બ્રહ્મ વિદ્યા દ્વારા જ આપણે મોક્ષ પ્રાપ્તિ કરવાની છે. આ ભગવદ ગીતાનો તાત્પર્ય છે. બીજી વાર મળીશું. આ બધું યાદ રાખવાનું. શબ્દો યાદ નહીં રહે તો અર્થ યાદ રાખવાનો કે ભગવદ ગીતાનું તાત્પર્ય તો ક્યાં છે? મોક્ષ આપવાનું નથી, તમે નિત્ય મુક્ત આત્મા છો એ જ્ઞાન કરાવવાનું. આજની અપૂર્વતા છે, આજનો અર્થવાદ છે. એટલે આગળ આપણે પાછા મળીશું ડિસેમ્બરમાં. ત્યારે ફરીથી પાછો આ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રારંભ કરીશું. પ્રથમ અધ્યાયમાં ભાષ્ય નહીં. આજે સમજો એટલે શંકરાચાર્યજી એના પર બહુ ભાર આપતા નથી. વાર્તા છે. શંકરાચાર્યજી કે વાર્તા પર ભાષ્ય લખવાની જરૂર નહીં હોય. જાસ્તી. અને આજે પહેલો અધ્યાય શરૂ થઈ શકે એમ હતો પણ નહીં. આ તાત્પર્ય પણ સમજાવવાનું તો હતું કે શાસ્ત્રમાં એને દ્વિતીય ભંગ કહેવાય. કોઈ પણ વસ્તુ તમે જયારે કરવા જઈ રહ્યા હોય તો એક વાર કરો ને, પછી બીજે દિવસે જો તમે ન કરો ને તો એને દ્વિતીય ભંગ કહેવાય. અને દ્વિતીય ભંગ થાય ને તો પછી પાછું ચાલુ થાય નહીં. આ સમજો. એને અપશુકન કહેવાય. ખરેખર અશુભ કહેવામાં આવે, અમંગળ કહેવામાં આવે. એટલે આપણે બીજી વાર જયારે મળીશું ત્યારે શું કરીશું? ભગવદ ગીતાનો પ્રારંભ આપણે કરીશું. હરિ ઓમ. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ. સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય,
मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।